અત્યારે આપણા દેવી પૂજક મન કી બાતમાં એક બહુ સરસ પ્રશ્ન કર્યો ભાઈએ કે ચંદન, તો ચંદનનું ઝાડવું ક્યાં હોય, અને ખાખરા, તો ખાખરાનું મહત્ત્વ શું હોય, અને હંસલા, તો હંસલા ક્યાં જોવા મળે. તો મારી બુદ્ધિ પ્રમાણે હું જવાબ મૂકું છું. જો કોઈને પસંદ આવે તો લાઈક કરજો. ચંદનનું ઝાડવું તો આપણા સમાજમાં જેટલા ગામ છે ને, એ બધા ગામમાં ચંદનના ઝાડવા છે. જે ગામમાં જે દાદાનો વ્યવહાર પૂજાતો હોય એ બધા ચંદનના જ ઝાડવા છે. આજના સમયમાં બી એ વ્યવહારવાળા દાદાનું નામ લઈને કોઈ પણ કામ કરો, કે કોઈ તમારો અટકેલો હિસાબ હોય અને એની રેણીમાં રહેતા હોય તો એ તમારું કામ થઈ જાય, તો એ સમજો કે ચંદનના લાકડાનો પ્રભાવ છે. એટલે ચંદનનું લાકડું આપણા સમાજમાં ગામે ગામ હોય. એની કદર કરવાવાળા કરે, ઓળખવાવાળા ઓળખે. રહી વાત હંસલાની, તો હંસલા છે એ આપણા સમાજના નાતીલા, જોશી કે હગા, કે ગામે ગામ હંસલા હોય. પણ એમાંથી કોઈક જે સપાતર હોય, સદબુદ્ધિવાળો હોય, જેની પાસે સદગુરુની વાયતું હોય, સત્સંગની વાયતું હોય, અને દેવીની ઓળખાણ હોય, અને કોઈકનું ભલું કરવામાં જેને રસ હોય, અને કોઈનું ભલું થઈએ રાજી હોય, એ મારા સમાજના બધા હંસલા જ છે. અને એ હંસલા છે એ ગામે ગામ નથી હોતા. આખા ગામમાં હજારો માણસ હોય, પણ એ હજારોમાં એ કોક જ હોય હંસલા, કે કોકનું સારું થઈએ રાજી હોય, કોકના દુઃખે દુઃખી હોય, અને એનો હંમેશા હારામાં પગ હોય. 5-25 ઘરના વાપરીને ગહારો વેઠીને હગામાં, હયમાં, ભયમાં, નાયતમાં જાતું કરીને, જે ભય દેવીની રાખે, હગાહીની રાખે, ગોળ કંકુવાળીની રાખે અને જાતું કરે, એ બધાય આપણા સમાજમાં હંસલા જ કહેવાય. અને રહી ખાખરાની વાત, તો ખાખરા તો જે આપણા સમાજમાં હર જગ્યાએ હોય, કે જે જગ્યાએ કોઈ કોઈનું મહત્ત્વ ના રાખતા હોય, કોઈનું માન સન્માન ના રાખતા હોય, હાવ ખોટી ખોટી વાત લાવીને કવા ગજ્યા કરતા હોય, જવા દેતા ના હોય ભયુમાં, દેવીમાં, કોઈ નાની નાની વાત લાવીને જે વખા કજ્યા કરતા હોય, અને જેને ભયની, દેવીની, સંસારની ના પડી હોય, પોતાના મનની ધારી જ કરતા હોય. એને કોઈની ભેગું કંઈ લેવા દેવાના, એને એનું પોતાનું સારું થયે જ એને મતલબ હોય. સામેવાળાનું શું થાય એમાં એને રસ ના હોય, અને પોતાનું ભલું થયે જ રાજી હોય. તો એ બધા ખાખરા જ કહેવાય. એટલે મારા હિસાબે આપણા સમાજમાં જેટલા વડવા છે, જેના વ્યવહાર પૂજાય છે, એ બધા ચંદનના લાકડા છે. જે સપાતર નાતેલા ભયું હગા છે, દેવી છે, જે દેવીની વાતો માનવાવાળા છે, એ બધા હંસલા છે. અને જે લોકોનું હૈતથી રાજી હોય, અને જેનો કોઈથી હારામાં પગ ના હોય, એ બધા ખાખરાના ઝાડ હોય. તો મારી સમજણ પ્રમાણે આ મારો જવાબ છે. જો કોઈને ગમે તો રાખજો, નહીંતર જય માતાજી.